તો આજના વિડીયોમાં આપણે આ ઓછા કપડામાંથી બ્લાઉઝ કટિંગ કેમ કરવું એ જોશું. તો આ બ્લાઉઝનું અસ્તર તો કટિંગ થઈ ગયેલું છે, જે ફર્મો હતો એના ઉપરથી. ફર્મો પહેલેથી જ હતો, પણ માપ બતાવી દઉં. તો આ બંધ ગળું છે, એટલે આમ તો 40ની આસપાસ આની છાતી છે, પણ આમ કટિંગ કરી છે તો 3 ઇંચ 2.5-3 ઇંચ લૂઝ રાખેલું છે. તો 11.5માં એક દોરો ઓછો છે, 11.5ની આસપાસ. તો 42-43 જેવી છાતી આમ તો રાખેલી છે, બાકી આમ 40ની છે. અને આ આગળનો ભાગ છે. આમાં શું છે, કસ્ટમરે આખો જે આગળનો ભાગ આવે આખો ફૂલ ટક્સવાળો એ કીધેલો હતો, પણ એમાં તો બિલકુલ આ બ્લાઉઝ બનતું નહોતું. એટલે મેં એને યોગવાળું કીધું, બેલ્ટવાળું, કે નીચે બેલ્ટ અલગથી લગાવશું તો બની જશે. મેં બધી રીતે મૂકીને જોઈ લીધું છે આ કપડામાં, એટલા માટે. તો આ બેલ્ટ બી આનો બહુ લાંબો છે, લંબાઈ બી વધારે છે. આમ તો 5.5 ઇંચનો બેલ્ટ છે, અને આમની લંબાઈ જે આપણે રાખેલી છે એ આમ 16 ઇંચ છે, એટલે 15 ઇંચ લંબાઈ જેવી છે. તો 1 ઇંચ આપણે એક્સ્ટ્રા રાખેલી છે. પણ એક ફાયદો એ છે કે આમાં બાંય થોડી નાની છે. બાકી બધામાં અત્યારે લાંબી બાંય ચાલે છે 10-11 ઇંચ, પણ આમાં 6 ઇંચ જેવી બાંય છે. બીજું ઉપર નીચે સિલાઈમાં જશે. તો હવે આ કપડું કેટલું છે આપણે જોઈ લઈએ. આમ ઇંચમાં માપીને બતાવું તો આ બાજુથી જો એક ભાગ તો વધારે છે 27 ઇંચ, અને એક બાજુ છે આ 24 ઇંચ. આમ ક્રોસ છે કપડું. તો જો 27 ઇંચ એટલે 69 સેન્ટીમીટર થાય છે, 70 સેન્ટીમીટરથી બી ઓછું. અને આ બાજુ પણ માપી જોઈએ, 40ની ચેસ્ટ છે અને 70માં પણ ઓછું છે. આ બાજુ 27 ઇંચ આવે છે, 27. તો 27 એટલે 69 ઇંચમાં બી થોડું ઓછું થાય છે, એકાદ પોઈન્ટ. પણ આપણે 70 પોઈન્ટ માનીને ચાલીએ કે 70 પોઈન્ટનો પીસ છે. એમાં પણ આ બાજુથી ક્રોસ છે. તો ક્રોસ છે એને કેમ સેટિંગ કરવાનું એ બી જોઈ લઈએ. આમાં 1-2 જગ્યાએ જોઈન્ટ આવશે, પણ બ્લાઉઝ બની જશે. તો સૌથી પહેલાં તો પાછળનો ભાગ છે. આ પાછળના ભાગને અહીંયા સ્ટ્રેટ રાખી દેવાનું, જે સીધું કપડું છે એ બાજુ. મેં અલગ અલગ 3-4 રીતે રાખીને જોયેલું છે. પછી આ જે હું તમને બતાવું છું એ રીતથી બેસી જાય છે. તો એટલા માટે ડાયરેક્ટ આ જ બતાવું છું, બીજી કોઈ રીત નથી બતાવતો. પછી આ જે છે આપણો આગળનો ભાગ, એને આ ગળા પર આમ રાખી દઈશું. થોડો ક્રોસ રહેશે, આ એકદમ સીધો નહીં આવે, પણ આપણે બ્લાઉઝ બને છે એ મેન જોવાનું છે. નહીં તો એકદમ સીધું લેવામાં આ બ્લાઉઝ બનતું નહોતું, એટલા માટે. અને આ જે પાર્ટ બચેલો છે અહીંયા કપડું, ત્યાં આપણે આ બેલ્ટનું રાખી દઈશું આવી રીતે. અને અહીંયા થોડો બેલ્ટમાં જોઈન્ટ આપણે લગાવવાનો છે. આ પાછળના ભાગમાં નથી લગાવવાનો, કેમ કે આ બેલ્ટમાં અહીંયા સાઈડ સિલાઈ આવશે, તો એ સાઈડમાં જોઈન્ટ ચાલ્યો જશે. બાકી આ પાછળના ભાગમાં તો શોલ્ડર ઉપર આવશે, એટલે ત્યાં નહીં લેવાનો. અને આ જે સ્લીવ્સ છે એમાં આગળનો જે આ સ્લીવ્સનો વધારે કટિંગ કરેલો ભાગ હોય એને આ સાઈડ લેશું આપણે આવી રીતે. એટલે અહીંયાથી શું છે, કપડું વધારે બચે. અને આ બાજુ આ પાછળનો ભાગ લેશું. તો અહીંયા પણ આ એકની ઉપર એક આવી જાય છે, તો આપણે આટલું સ્લીવ્સ બાંયમાં આટલો જોઈન્ટ લઈ લેશું. હવે બાંયમાં જોઈન્ટ ઓછો કરવો હોય તો અહીંયા હજી કપડું વધારે છે, તો આગળના ભાગને જ્યાં સુધી આ કપડું છે ત્યાં સુધી લઈ જવાનો. અને વચ્ચેથી પણ જોઈ લેવાનું કે અહીંથી આગળના ભાગમાં કપડું ઓછું નથી પડતું, ને આવી રીતે ઓછું પડતું હોય થોડું ખેંચી લેવાનું નીચેથી, કેમ કે અહીંયા નાનું ના થવું જોઈએ. અહીંયા બી ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા પાછળના ભાગમાં થઈ જાય છે, એટલે આપણે આવી રીતે કરીશું. તો આ જે બાંય છે એમાં થોડો આટલો જોઈન્ટ આવશે, અને આ જે નીચેનો બેલ્ટ છે એમાં થોડો જોઈન્ટ આવશે. તો આપણે ચલો કટિંગ કરીને જોઈ લઈએ. આમાં થોડું ગળું છે એમાં વધારે કપડું રાખીને કટિંગ કરી દઉં છું, કેમ કે આ પાછળ આ જો બેલ્ટ છે એમાં કપડું લેવાનું છે. એટલે બાકી ગળું હું કટિંગ કરતો જ નથી, ડાયરેક્ટ જે ચોંટાડી દઈએ આપણે અસ્તરમાં મેન કપડું, એના પછી જ ગળું કટિંગ કરું છું. અને અહીંયાથી પણ કટોકટ કટિંગ કર્યું છે, કેમ કે આપણે આ જે કપડું સાઈડમાંથી બચશે એ જ પાછું અહીં બાંયમાં જોઈન્ટમાં યુઝ થશે. અને અહીંયા જે 2 પીસ બચશે એનું આપણે અહીંયા નીચે બેલ્ટમાં જોઈન્ટ લગાવી દઈશું 2 જગ્યાએ. અને કદાચ આઈની પટ્ટી આપણે આમાં બનાવવાની થશે તો આઈની પટ્ટીને ડાયરેક્ટ ખાલી અસ્તરમાં જ બનાવી દઈશું. મેન કાપડામાં આઈની પટ્ટી બનાવવા માટે નહીં બચે, તો એનું ખાસ ધ્યાન રાખવું. આ બેલ્ટને પછી અહીંયાથી 2 ભાગ કરી દઈશું. આગળનો ભાગ અહીંયા એકદમ બરાબર આવે છે, જોઈ લેવાનું. આવી રીતે હટી જાય પેલી બાજુ કપડું તો પાછું આ સાઈડ લઈ લેવાનું, નહીં તો ઓછું કપડું થઈ જશે તો પ્રોબ્લેમ થશે બનાવવામાં. આમ તો જોઈન્ટ આવશે, બીજું તો કંઈ નહીં આગળના ભાગમાં પણ આ આપણી પાસે પાછું જોઈન્ટનું કપડું પણ નથી, એટલા માટે. હવે આને આપણે કટિંગ નહીં કરીએ, આને જ્યારે આગળના ભાગમાં ચોંટાડી દેશું અસ્તરને પછી કટિંગ કરશું. અને અહીંયા પણ એમ જ કરશું. અહીંયા પણ સ્લીવ્સમાંથી આપણે કટિંગ નહીં કરીએ, હમણાં રહેવા દેશું, કારણ કે
સ્લીવ્સ બનાવી લેશું પછી એક્ઝેક્ટ કટિંગ કરશું તો આ પાર્ટ મોટો નીકળે, પણ આમાં તો સ્લીવ્સમાં જોઈન્ટ લગાવવાનો છે આનાથી, તો કરવું પડશે આપણે કટિંગ. ચાલો કરી નાખીએ, નહીં તો આ જે સ્લીવ્સ બની જાય પછી આને કટિંગ કરવાનું, પણ આ જોઈન્ટ જ આપણો સ્લીવ્સનો છે તો એને તો પહેલાં કટિંગ કરવું જ પડશે. તો આ આખું બ્લાઉઝ જો કટિંગ થઈ ગયું, આગળ અને પાછળના ભાગ, મતલબ આમાં એ ઓછા કપડાં હોય એમાં એક ધ્યાન રાખવાનું કે જ્યાં સાઈડ સિલાઈ આવતી હોય ત્યાં જોઈન્ટ આવે તો ચાલે, બીજી કોઈ જગ્યાએ જોઈન્ટ બહુ લેવાના નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું બસ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને અમારા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.